હેલો એવરીવન, આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે બહુ દિવસે। આજે આપણે બનાવીશું સેવ ડુંગળીનું શાક। અને જો આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આપણે આ શાકમાં એડ કરીશું સૂકી મેથી, જેથી કરીને આ શાક વાયડું ના પડે। સરસ રીતે મેથી ફૂટી જાય, આ રીતે થોડી લાલ થવા દેવાની। પછી આ રાઈ એડ કરીશું, રાઈ મેથી આ રીતે સરસ રીતે તતડી જાય પછી જીરું, પછી આ હિંગ નાખી દેવાની। આ રીતે હળદર, આ રીતે તેલમાં હળદર નાખીએ તો છાંટા ના ઉડે। કોઈ બી શાક આપણે નાખીએ તો છાંટા ના ઉડે। પહેલાં હળદર એડ કરી દેવાની અંદર। હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું, જેથી કરીને જલ્દીથી કૂક થઈ જશે। જો આ રીતે આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી, અને આ રીતે ઢાંકીને કૂક થવા દઈશું। પછી થોડું કૂક થઈ જાય એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું। જો આપણે આ 5-1 મિનિટ થઈ ગઈ છે। આ રીતે કૂક થઈ જાય ને એટલે બધી જ ટ્રાન્સફર જ દેખાવા મળશે મસ્ત। અને આપણે એમાં એડ કરીશું મરચું, ધાણા જીરું, આપણે આ મસાલા અંદર એડ કર્યા એટલે હજુ એને 5 મિનિટ માટે પાકવા દઈશું, એટલે બધા મસાલા મસ્ત કૂક થઈ જશે। આપણે આમાં આ સેવનો ઉપયોગ કરીશું, તીખી સેવ, એ પણ અંદર એડ કરી દઈશું એટલે સરસ રીતે થઈ જાય। અને આપણે ઢાંકી દઈશું અને 2-5 મિનિટ માટે પાછું કૂક થવા દઈશું, જેથી કરીને સેવ અને ડુંગળીમાં બધા મસાલા કોટિંગ થઈ જાય। જો તમને આગળ બતાવું, આપણું શાક થઈ જાય એટલે જો આપણું શાક કમ્પ્લીટ કૂક થઈ ગયું છે। અંદર તેલ પણ છૂટું થવા લાગ્યું છે, એટલે આપણું શાક પરફેક્ટ બની ગયું છે। તેલ છૂટું પડે એટલે પરફેક્ટ થઈ ગયું કહેવાય। જોઈ શકો છો તમે। આ રીતે જરૂરથી આ રેસીપી જોઈને ટ્રાય કરજો। તમને કેવી લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।